હેલો ગાઈસ, માય નેમ ઇઝ મીતી. આજે આપણે આવી ગયા છે ન્યૂ વિડીયોના સાથે. અને ગાઈસ આવતા આપણે ફૂડ તોડી નાખી છે. અને ગાઈસ શું કહેવાય, આપણે ગાઈસ એક ન્યૂ બીજ મળ્યો તો તમને યાદ? આ ન્યૂ બીજ તો ના કે આપણે જૂનું જ છોડ એટલે આમ ફૂલ ટાઈપ છે રહ્યું. ઓહો ગાઈસ, આપણા જોઈ શકો છો, આપણા એક સબસ્ક્રાઈબરે આપણાને એક ફૂલ ગિફ્ટ કર્યું છે. એક નંબર ફૂલ. હા ના ગાઈસ, તમે મને ગિફ્ટ કરતા રહો તો મને આમ મજા કે ના મારા સબસ્ક્રાઈબરે મને ગિફ્ટ કર્યું. આના તો હું લોક કરી દે કેમ કે ગિફ્ટ કર્યું છે ગાઈસ મને. અને બીજી વાત તો એ ગાઈસ શું કહેવાય, હા જો ગાઈસ આપણે જો આ ફૂલો ને એના આપણે લગાવીએ કેમ કે ફૂલની ખાસિયત, કેમ કે આજે આપણે એકવાર લગાવ્યું હતું પહેલાં આપણે બીજી ખેતી કરી. ખેતી ખબર નહીં કેમ ગાયબ થઈ ગઈ. ગાઈસ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, કેમ કે મેં 2 થી 3 વાર ખેતી કરી, 2 થી 3 વાર ખેતી ગાયબ થઈ ગઈ. હવે એનું તો શું આમ હશે કે 2 થી 3 વાર કરી, 2 થી 3 વાર તો ગાયબ થઈ ગઈ. એની ખબર પડતી નથી ગાઈસ, પણ કોઈ વાંધો નહીં. અત્યારે તો આપણે શું કહેવાય, અત્યારે આપણે આ નવી ખેતી કરવાના ફિરાદમાં છીએ. આ નવી ખેતી તો ના કહેવાય, આપણે ખેતી કરીએ છીએ અત્યારે તો. ને આપણે ન્યૂ ખેતીમાં તો જોન ગાઈસ કેવા કેવા બીજ આવી ગયા, નવા નવા વાદળી કલરનું આવી ગયું આખું, કેવું કેવું અલગ અલગ પ્રકારનું આવી ગયું બધું. ચલો લગાવી દીધું આના. અને ગાઈસ એક કામ કરીએ, પાણી બાણી લેતા આવીએ. કેમ પાણી? એનું એક કારણ છે કે પાણી નાખશું તો જલ્દી બધું છોડ મોટું થશે, નકર એમને તો કોઈ નહીં મોટું થાય. અને બીજી વાત તો એ ગાઈસ આપણે શું કહેવાય, જોઈ લઈએ કે પાણી આવ્યું. ચાલો ગાઈસ પાણી આવી ગયું છે. પાણી લઈ લઈએ આપણે જેટલું આવ્યું એટલું, અને બધું આને પીવડાવી દઈએ. ચલો આને પીવડાવી દઈએ બેના. પીવડાવી દઈએ આમને. હવે શું કહેવાય ગાઈસ, એક કામ કરીએ, એક પાઇનેપલનું બીજ નાખી દઈએ, એને ઉગાડી દઈએ, જોડે જોડે ઉગી જાય તો સારું. અને કહીશ આપણે લોકો શું કહેવાય, અગર જોઈએ પાણી બની આવી ગયું તો ડાયરેક્ટ ઉપર નખાય પાઇનેપલના બીજ ઉપર, તો પાઇનેપલ આપણને મળી રહે. હા મને લાગે છે ગાઈસ આનો બીજો પણ આપણે મૂકવો પડશે, કેમ કે આમાં જે પેલું ફૂલ ઉગાડ્યું હતું એ તો આપણે બતાવ્યું નથી. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.